નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે। તો વાંકાનેર તાલુકો જિલ્લો મોરબીમાંથી એક મહિલાનો ફોન આવે છે મનસુખ રાઠોડ ઉપર। મહિલા એવું કહી રહી છે કે મારા ઘર ઉપર 5 વર્ષથી પતરા ચડ્યા છે, મારે ઢાબુ ભરવું છે પણ મેળ આવતો નથી, મને દાણા જોઈ આપો ને મારે શું નડતર છે। અને બીજું પણ મનસુખ રાઠોડ અમની સાથે બહુ કોમેડી રીતે વાતો કરે છે, રેકોર્ડિંગ બહુ લાંબુ છે, તમે પૂરેપૂરું સાંભળજો, તમને બહુ જ મજા આવશે અને પેટમાં પણ દુખવા ચડશે એવું રેકોર્ડિંગ છે। અને રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। અમારો વારો જ ના આવતો। હા, આપણે છે, કોણ બોલો? વાંકાનેર તાલુકામાં મોરબી જિલ્લો, હા, કોણ? કોળી સમાજ। કોળી સમાજ, બોલો ને ભાઈ। મેં કીધું હા કરનાર દેવ આ બધા એનું કીધું મનસુખભાઈ સારું કરે છે, આપણે જ બધું સારું છે પણ એટલું પૂછવું છે। હેલો, હા, બોલો બોલો। કીધું બધા એનું સારું મનસુખભાઈ કરે છે, કીધું આપણે એટલું પૂછવું છે, આપણે સારું જ છે પણ કીધું 5 વર્ષ પતરા ચડાવ્યા ઉતરતા કેમ નથી, કઈ માતાનો ભારી છે કે નડે છે કે એવું કઈ? હું નથી ઉતરતું પતરા મકાન ના 5 વર્ષથી પતરા ચડાવ્યા, આપણે આટલું કામ કરવું જ આપણે કેમ ઉતરતા નથી એમ? પૈસા વાપરી નાખતા હોય ક્યાં ઉતરે? અમે પણ એટલું કરવી, પૈસા વાપરવી તો પૈસા સ્ટોક માં થતા હોય, વાપરીને ખાઈ જતા હોય, સારું સારું ખાતા હોય, મજા મોજ કરતા હોય, ક્યાંથી વધુ? હવે એટલી બધી મજા કાંઈ એમ કામ કરું એટલી બધી મજા કઈ કીધું તમારે માતાનું સારું એને વિદ્યા જોઈ પછી તમારું કઈ ત્યાં એમને નડતર છે કે એવું કઈ નથી ને, એમ ખાલી પૂછવાનું જ હતું। તમારે પૈસા સિવાય કઈ નડતર જ નથી, પૈસા ની જ નડતર છે। પૈસા પૈસા નથી, મૂળ પૈસા નથી એમ? કામ તો એટલું કર્યું છે, કામ તો એટલું કર્યું તમે શું કરતા હો પણ તમારે મૂળ પતરા ઉતારવાના પૈસા હોવા જોઈએ ને। હા, એટલો પૈસા તો નથી પણ આમ કાંઈક રહેવા જોઈએ ને, એમ તો આ એક તો છે 40-50 હજાર શું કામ કરો? રહેતા નથી, 2 જણા કારખાનામાં જાય, 2 ખેતી તો થઈ ગયા વરદીમાં પતરા ઉતરીને સ્લેબ ભરાઈ ગયા। હા, 2 જણા જાય કારખાના, બીજા હા તે જોવરાવતા નથી, માતાનો વિશ્વાસ હાલી કામ કરો પછી વિશ્વાસ હાલજો પતરા ન ઉડે। એટલે કાયમ કામે કરે, 2 બાપ દીકરી કારખાના જાય, 2 ના દીકરી ગામમાં ખેતી કરે। કઈ ઉપાધિ કરો સ્લેબ ભરાઈ જાય, તમારે મૂળ સ્લેબ ભરવો હોય ને? હા, અમારે 5 વર્ષથી એટલું ઉપાડ્યું પછી હવે કઈ થતું નથી 5 વર્ષ। આપણી પૈસા દવાખાનામાં ધ્યાન વપરાઈ જતા હોય નહીં, કઈ નહીં, તો પૈસા ક્યાં જાય? કોઈ દિન હાજા માંગા 5 તો મહિનામાં 50 સાંભળો, મહિનાને 50,000 ની આવક છે ને? 22,000 તો કારખાના પગાર આવે, એમાં 2 માં દીકરી દાળી કાયમ હાલે, ન હાલે તો બસ 5 દી નો હોય, બાકી તો હોય જ। આ 5 દી નો હોય ને એમાં બધું, એમાં વાસરોસ આવી જાય બધું એટલે વપરે, એટલે મેં કીધું તમારી પાસે કઈક માતાજી નેતર મળશે હોય તો એમ કે, બીજો તો કોઈ વાંધો નથી। મારી માતાજી તો અજરના પેટની કોઈ વચ્ચે હતી એટલે કીધું આ બધા સારું કરે છે, આપણને કઈક તો જવાબ દઈશ ને। હા, તો સારો જવાબ દઉં, મેં નબળો જવાબ દીધો? સારો કીધું એટલે જ અમને થોડીક રાહત રહે ને। હા, હા, થોડો ટેકો દેવા જડી જાય તો ઘણું એમ। હા હા, બીજું તો કાંઈ વાંધો નહીં। મોજ કરોડ મારી સ્લેબ ભરી હું કરવાનું હોય, મોટા બંગલા બનાવ્યા એ દુઃખી છે બિચારા।
અત્યારે એમ જોતા હતા, હું જાહેરાત વાંચી પણ વિડિયા જોતા હતા, કડીક ખાવા બેઠા હતા. મેં કીધું આપણે ફોન કરીએ, અને કીધું ફોન કરવો ને તો કે હું કરું. સારું કર્યું ને મામા. તો જાહેર વાંચતા હતા ને અમે બે દીથી જોઈ કીધું મારે પૂછવું છે એમ, એટલે મેં કીધું હતું. કાંઈ વાંધો મારી પૂછી લ્યો ને કાંઈ વાંધો. હું હારો માણસ છું, બધા જવાબ દઈ દઈશ. હા, એટલે હું તો ઊંધો નથી કીધું આપણે એટલી આવક છે તો મેં કીધું કેમ મારે આવી રીતે. એને આવક થોડી કહેવાય મારી. 15-20 હજાર રૂપિયા આવક એ આવક નો કહેવાય. તો પાછું એકલા વાહી ખાવા વાળા નહીં ને. તમે ચારેય ખાતા નથી? તે હોય ના, બે નાના છોકરા હે, એક તો દીકરો હે, દીકરો કામ કરે એવડો. ભલે પણ ખાતા તો છે ને જ્યારે સાંજે. ખાવાથી તો એમાં કેટલી જોઈએ પાછી ક્યાંય હા ક્યાંય જોઈએ. 2200-2500 રૂપિયા તેલનો ડબ્બો છે. હા એમાં ખાવાનું બહુ વધારે ન જોઈએ, તે તો દૂધ પેટ લેવાનું હોય. મારી અત્યારે મોંઘવારી બહુ છે. 250 રીંગણા 20 છે રીંગણા આજ. એમ તો કાંઈ એમ 50 રૂપિયાનું બકાલું જોવે એક ટાઈમનું. તો પછી પણ કીધું તો એટલા રૂપિયા આવે તો એટલું બધું થોડું વપરાય. એટલા બધા મહિનાનો ખર્ચો 20000 રૂપિયા જેવો થઈ જાય. જમણવારનો, નાસ્તાનો, તમારા રસોડાનો ખર્ચો 20-25 હજાર રૂપિયા મહિનાનો જોઈએ. પછી આવો કોઈ તમે બે માં દીકરી દાડિયું કરો, કઈ ઇને સ્લેબ ભરાય. બે માં દીકરી નહીં, બે બાપ દીકરો જાય કારખાને. બે કારખાને જાય બે કોઈ. હા હા, પણ તોય 20-25 હજાર રૂપિયા મહિના વધત કઈ એને એમ સ્લેબ ન ભરાય. બે જણા બીજા છે તો પાછા કારખાનામાં હોય, પાછું અમારે ઘરનો માલ ઢોર હોય. કોઈ કીધું કેમ નથી એમને કઈ માતાજી. કામ કરો, જો તમારો સ્લેબ ન ભરાતો હોય ને તો હું હમણાં થોડાક દિવસ તમારે કામ આવી જાઉં. ના 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 ના, ખાલી એક સારું એક હેમત દો એટલે ઘણી. બાકી કાલથી હું ભેવું સારું આવ્યો જાઉં. તમે માં દીકરી આમ કામ કરો, ઓલા બાપ દીકરો આમ કામ કરે, એટલે પછી તો સ્લેબ ભરાઈ જાય કે નહીં? ના ના એવું નથી કરવું તમારે. ખાલી ખાલી એમ ખાલી એમ તમારા ઘરે પોતરા પોતરા ને ચડવા આવું એ તો અમે ચડી લીધું. કોઈ વાંચે સ્લેબ ભરવો હોય તો હું ગીરવા રહી જાઉં, બાકી તમે સ્લેબ ભરી દેવો. આમ તો કાલી મેં કીધું આ બહુ બધા સારું કરે, મને કઈક જવાબ દીધી. મેં કીધું કઈ એમ કામ જ કરું, એ વાત હું ફોન કરું એમ. નકર જો તમારે સ્લેબ ભરવો હોય ને તો કાલથી હું ત્યાં વિયો, મને સરનામું દે, તમારો દીકરો કાલથી તમારે હારે કામ થઈ જાય. ના ના પણ તમે કઈ નડતું હોય ને તો હું તમારી ભેગો રહું, બીજું તો હું કરું કયો? ના કઈ અમને જ નડતું પડી. કીધું અને મને ભેગું થતા આવડે. કઈ માતાજી માર નથી ને કોઈનો એમ મારે. ના ના, માતાજી નો માર નથી. માતાજી ક્યાં નવરી છે આપણે માર દે. તમે સપના બપના સડતા જો માતાજી કઈ કરતી હોય તો મને કયો, તો જોઈ દઉં. ના ના એવું કઈ નથી અમારે. ઉપરથી કરો માર, બીજી કઈ ટેન્શન લેતા નહીં. એટલે ભાઈ ભરાઈ જાય ને બધું હારાવાના થઈ જાય, બાજતા નહીં ખાલી. ના કોઈ દી નહીં બાજવા નહીં, એવું કઈ આવતું જ નથી. એવું કઈ નથી આવતું. બસ તો ઉપરથી કરો માર. અને માણસની ટાઈમ પડે અને કઈ કામની જરૂર પડે મને રિંગ કરજો, હું કાલથી દાડી આવી જાઉં. ના ના હજી થોડીક જાહેર રહી જાય એમ કે તો વાંચવા માંડવી. હા તો કાલ જાહેર વાટવા આવું? ના ના અમે વાંચી નાખીએ અમે. હવે તો બીજું તો હું કરું, તમે કયો એમ કરું. ના આ તો કીધું બધાને સારું. મેં કીધું શીખા મળે આપણે કઈ માતાજી છે નહીં, આપણે જરા પૂછી લઈએ. તમારે કઈ માતાજી પૂછે? કોણ અમે સાવન ને ખોડિયાર ને બુટમાં. બૂટમાં? હા અને સાવન માં ખોડિયારમાં. હા કઈ માતાજી પૂજી. કાંઈ વાંધો નહીં. તો હવે કેમ કહો, હવે બીજું કઈ જોવરાવું નથી ને આ સિવાય? ના ના કઈ નથી જોરાવ. અમે ક્યાંય જોરાવ નથી જતા. એ માતાજી ચડતા હાલવી છે. કીધું જે દી માતા સારું કરે તે દી. માતાજી સારું નહીં કરે, રૂપિયા આવી જાય એટલે સારું થાય. બાકી માતાજી કીધે થાય. કામ કરાઈને કરવાનું. હા કામ તો કરવું જ પડે ને. નિવેદ દેવા પડે. કામ તો કરવું પડે ને. કામ કર્યા તમે ખોડિયાર માં એક મગર ચડાવો.
ખોડિયારમાં ને એક મગર ચડાવી દો. થોડી એનું ઘર ચડાવાય. હું માતાજીનો ભૂવો છું. મને એવું પૂછ્યું કે તમારે માને એક મગર દેવી જો. અને સાવનમાં ને એક સિંહ દ્યો. એવું બધું હોવું જોઈએ ને અમારી પાસે દેવાની છે. અરે એ તો તમે મગર પાસે આવો એટલે તો બધી સમજી લે. ના ભાઈ એવું ક્યાં ગોતવા જાવું. તમારે ગમે તે ગોતો જાવ ને જવા. ના તો તમે ગોતવામાં જ રહી તો તમને ગાડી ન થાય. એટલે એમ છે ભાઈ. વાંધો નહીં, તમે મારી વાત સાંભળો. હું કાલથી તમારે ત્યાં કામ આવી આવું. ચાલો વાત પતી ગઈ. ના ના કામ અમને મજા આવી જાય. કામ ન થાવ તમે કામ કરી તો વાંધો નહીં મારી. તો તમે અહીંયા આટો મારી દેજો. ચાલો, તમે ક્યાં ગામથી બોલો? અમે છે ને વાંકાને. વાંકાનેરથી? એ જે મારી નથી, નાની બાઈ છો. હે? નાની બાઈ છો. એક જ દીકરો હોય છે તો કેટલા 12-13 વર્ષનો અને છે તો તમારી નાની ઉંમર છે. તે આ તમારો અવાજ તો મને એવું લાગ્યું મારી માં જેવડો હોય એવો. અવાજ જ એવો હોય મારો એટલે કાંઈ વાંધો. તો અવાજ હરકો કરી નાખો. હાલો. એટલે હજુ તો બહુ આઘા છે એટલે કેવી રીતના આવું અહીંયા? હવે મારી આ ગોંડલ ક્યાં સેટું છે? હું તમે વાતો કરો. કાંઈ વાંધો નહીં. તમે છે ને આપણા માતાજીને દાણા જોરે ને તમારે જરૂર હોય મને તમારો ફોટો મોકલજો. હું છે ને યુટ્યુબમાં ચડાવું. ના એવું કઈ નથી એમાં માતાજી. ના હું યુટ્યુબમાં ચડાવું કે મનસુખ ગોવિંદ પા માણા દાણા જોરે. ના લેવો અમારે ના દાણા નથી જોરાવાના. આ તો ખાલી આટલું પૂછવું હતું. હા, હું તમારા રેકોર્ડિંગ યુટ્યુબમાં ચડાવું. કઈ પ્રોબ્લેમ? ના કાંઈ વાંધો નહીં. તો તમે ફોટો મોકલો. હાલો.